વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામના રોડ પર એક ગલ્લા પાસે બેગ લિફ્ટિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં એક પડીકી ખાવા ઉભેલા ફરિયાદીને સાથીરોએ શિકાર બનાવ્યો હોવાનું બનવા પામ્યું છે। ઇસમો દ્વારા ફરિયાદીને તમારા પૈસા પડી ગયા છે કહી ધ્યાન ભટકાવી તેની મોટરસાયકલ પર મૂકેલી બેગ ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા। ફરિયાદીની બેગમાં સર્કસ પ્રોગ્રામના ફોટાની ફાઇલ, મોબાઈલ, ચાંદીના 2 કડા અને રોકડા રૂપિયા મળી કુલ 6,000ની મત્તા ઉઠાવી ફરાર થઈ ગયા। આ મામલે ફરિયાદીએ ડેસર પોલીસે ગુનો નોંધવા પોલીસ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સાવલી પોલીસે ગઈકાલે જ આવા કિમિયા અજમાવી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બેગ લિફ્ટિંગ સહિતના ગુના આચરતી નાયડુ ત્રીજી ગેંગના આરોપીને ઝડપી પાડ્યા હતા। ત્યારે ફરી આ વિસ્તારમાં જ પ્રકારનો ગુનો આચરી સક્રિય હોવાનું પોલીસે પડકાર આપ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ઇકબાલ લુહાર, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।